એની અંદર સૌથી વધારે જો ખેડૂતો સાથે અન્યાય થયો તો લાખણી દિયોદર વિસ્તારના ખેડૂતોનો, કારણ કે વાવથરા જિલ્લામાંથી આ બે તાલુકા એવા હતા કે જે 1120 કરોડના પેકેજમાં નહોતા, તેમને 10,000 કરોડના પેકેજની અંદર મૂકવામાં આવ્યા છે. તો આ વિસ્તારની અંદર થરાદના પટ્ટાના વિસ્તારનો બી ઘણા બધા છે, જે રા તાલુકાના ગામો છે, આ બાજુ લાખણીથી આ બાજુ તાલુકાના થરાદ તાલુકાના ગામો છે કે 44,000 સહાય જે આપવાની હતી એની જગ્યાએ કે 2500, 3,000, 3500, 8-9,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવી છે. તો આ છે ખેડૂતો સાથે અન્યાય ક્યાં. મને બીજો મુદ્દો એમની અંદર એવો હતો કે ક્યાંક સરકારી તંત્રના અધિકારીઓ જ્યાં વીસીથી મોડી અને ખેતીવાડી અધિકારી ધારાસભ્ય સુધીની વાતોની અંદર એવું મળ્યું કે તમને સહાય એ મળવા પાત્ર જેને સર્વે થયું હોય એ તમે ફોર્મ મૂક્યા. આવા 80%થી વધારે ખેડૂતો છે હજી સુધી. તો આવા લોકો માટે અમારી માગણી છે કે પોર્ટલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવે અને બાકીના જે રહી ગયા છે જેમને ઓછી સહાય આવે છે એને ફરીથી 44,000ના જે ક્રાઇટેરિયા ધારાધોરણ મુજબ છે એમને ફરીથી સહાય ચૂકવવામાં આવે. આ બી માગણીઓ છે. અને એક બીજો અમારો એક આવેદનપત્ર છે કે આ જે છે અમે આગથરાથી ધાંધરા સુધીનો રોડ છે 2023ના 11મા મહિનામાં જે પાસ થયેલો છે, 44 કરોડ 56 લાખ રૂપિયા એના માટે પાસ બી થયેલા છે. એનું કોમ બી આપેલું છે. કોમગીરી છે એટલી બધી 8 વર્ષથી ચાલે છે કે હજી 30% સુધીનું કામ પણ થયું નથી. અમે 4 વખત એ રોડ ઉપર સ્થાનિક લોકો દ્વારા આંદોલન પણ કરી ચૂક્યા છે. પાલનપુર કલેક્ટર સાહેબશ્રીને આ જિલ્લો બન્યા પહેલાં અમે ત્યાં પણ રજૂઆત કરી ચૂક્યા છે, પણ તો કોઈ નિરાકરણ મળતો નથી. એ અધિકારીઓને સાઈડમાંથી એટલા 15-15 ફૂટના ખાડા ખોદીને મૂક્યા છે કે જેના થકી અકસ્માતો સર્જ્યા છે. 2-3 તો વ્યક્તિ એવો છે કે હજી ખાટલામાં છેલ્લા 18 મહિનાથી પડ્યા છે. કરોડરજ્જુની પ્રોબ્લેમ થઈ ગઈ છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં આ થતું નથી. અમે શુક્રવારના દિવસે જ્યારે કાર્યક્રમ કર્યો ત્યારે કે મંગળવાર સુધીમાં આપ સાહેબશ્રીને આપનો જે વિભાગ છે એ રૂબરૂ મુલાકાત લઈ અને એનું સમાધાન કંઈ કરી આપો, નહીં તો બુધવારે 1લી તારીખે અમે રસ્તા રોકવા મજબૂર બનીશું. એના માટે આપને લેખિત પણ રજૂઆતો કરવા આવ્યા છીએ. બરાબર, આ બે અમારા આવેદનો છે. અમે અહીંયા વાવથરા જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. એમાં અમારી એક જ માગણી છે કે લાખણી અને દિયોદર વિસ્તારના ખેડૂતો છે, બાકીના પણ વિસ્તારોના ખેડૂતો છે, એમને જે સહાય હતી પાક નિષ્ફળની જમીન ધોવાની પૂરતી મળી નથી. ક્યાંક કોઈકને ફોર્મ ભર્યા છે તો સહાય નથી આવી, કોઈ કે ફોર્મ ભર્યા છે સહાય આવી છે તો 2500, 3,000, 3500, 8,000 આવી સહાય આવે. જ્યારે સરકારે 44,000ની જાહેરાત કરી હોય અને જો 5,000 રૂપિયા, 8,000 રૂપિયા સહાય આપે એ તો બાકીની સહાય ગઈ ક્યાં. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે, આવેદન છે કે જે લોકોને સહાય તમે જે ફોર્મ ભર્યા છે એને આપી છે અને બાકીની એ નથી મળી જે રકમ એ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે અને ફોર્મ ક્યાંક સરકારી અધિકારીઓ દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી. સર્વે થયો હોય તો તમે ફોર્મ ભરજો અને સર્વે ના થયો ફોર્મ ના ભરતા. તો આવા લોકો સર્વે તો કોઈ જગ્યાએ થયો જ નહોતું, તો આવા ખેડૂતો રહી ગયા કે ભાઈ ફોર્મ ભરવાની જરૂર નથી. એ ખોટી અફવાના કારણે અને એમના લીધે ખેડૂતો 80%થી વધારે વંચિત રહી ગયા. એ તમામ ખેડૂતોને ફરીથી પોર્ટલ ખુલ્લું મૂકી અને એવા લોકોને ખેડૂતોના ખાતામાં સહાય નાખવામાં આવે એના માટે અમે પણ આવેદનપત્ર આપ્યું છે. આપણે ચોમાસું પાક નિષ્ફળ ગયો એ બાબતે મુખ્યમંત્રી સાહેબે બોલ્યા કે ભાઈ 44,000 દરેક ખાતા દીઠ ખેડૂતને સહાય મળશે. એ સહાય નથી મળતી. લોલીપોપ કરીને 2500, 2,000, 5,000 રૂપિયા આપી અને ખેડૂતોનો બધા ખાતા અડધા 50% ખાતા તો બાકી રહી ગયા છે અને 50% ખાતામાં સહાય અમુક ટકા મળી છે, અમુક ટકા નથી મળી. ખાલી માત્ર 5% પ્રમાણે ખેડૂતોને સહાય મળી છે અને ખેડૂત 44,000 જે મુખ્યમંત્રી સાહેબ બોલ્યા હતા એ તમારે સહાય મળી. હું ખેડૂત મલાભાઈ રબારી ઘાણા. મારે સહાયના ફોર્મ ભરવા માટે 2-4 ખાધા ઓનલાઈન ચાલ્યું નહીં અને ખોટી અફવા એટલે કે આયનમાં સહાય મળવા પાત્ર નથી. તમે ફોર્મ ભર્યા વગર રહી ગયા. આ માટે ફોર્મ અમારે લેવા રજૂઆત કરવા બાબત આ ખોટી અફવા બધી કે આ ફોર્મ ભરવા કોઈ કશું